ગાંધીનગર ખાતે 29 થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન ટ્રક, ટ્રેલર અને ટાયર એક્સપોની 8મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. ટ્રક, ટ્રેલર અને ટાયર એક્સપોની 8મી આવૃત્તિના ઇવેન્ટનું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી કરવામાં આવ્યું છે. ઇવેન્ટના ઘણા ટ્રાન્સપોર્ટ અને ઓટોમોટિવ એસોસિએશન અને 6W રિસર્ચ દ્વારા ઇવેન્ટ માટે નોલેજ પાર્ટનર તરીકે સપોર્ટ કરવામાં આવે છે. આ એક્સપો પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ હેઠળ MSEME દ્વારા પણ સપોર્ટ કરવામાં આવે છે, જ્યાં નાના અને માઇક્રો મેન્યુફેક્ચરિંગ સેવા એકમોમાં બ્રાન્ડ જાગૃતિ અને માર્કેટ પેનિટ્રેશન બનાવવા માટે નાણાકીય રીતે સપોર્ટ કરવામાં આવે છે. આ ટ્રક, ટ્રેલર અને ટાયર એક્સપોની 8મી આવૃત્તિનું વિગતવાર માહિતી આપવા ખાતે રામ સાઉંદલકર, ડિરેક્ટર મીડિયા ડેપ્યુટી માર્કેટિંગ, હૈદરાબાદ, ઉમેશ શર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર MME અમદાવાદ, શૈલેષ આઈ પટવારી, ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, મુકેશભાઈ સી દવે, કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મોહમ્મદ મુદ્દસીર, ડિરેક્ટર મીડિયા ડેપ્યુટી માર્કેટિંગ, હૈદરાબાદ તથા દીક્ષિત શાહ, પ્રમુખ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 29મી ઓગસ્ટ 2024ના રોજ સવારે 10 કલાકે લગભગ માનનીય રાજ્યમંત્રી ગૃહમંત્રી સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. MSEMCDFO અમદાવાદના નિયામક સંદીપ એન્જિનિયર, પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મુકેશભાઈ સી દવે, કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન શૈલેષ આઈ પટવારી, ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુલતાનસિંહ ચૌધરી, પ્રમુખ અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજેશ સિંઘલ, સેક્રેટરી અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન કલ્પેશ રાઠોડ અને તપન શર્મા, ભૂતપૂર્વ પ્રમુખ અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સમીર જે શાહ, ભૂતપૂર્વ પ્રમુખ ફેડરેશન ઓફ ફ્રેઇટ ફોરવર્ડર્સ એસોસિએશન ઇન ઇન્ડિયા મગજી પટેલ, પ્રેસિડેન્ટ ઓફ બસ એસોસિએશન પેટ્રોલ ડીલર એસોસિએશન તરફથી ધર્મેન્દ્ર પટેલ, રાજીવ પરીખ, દીક્ષિત શાહ, પ્રમુખ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ઉમેશ શર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર MSEME અને અન્ય ઉદ્યોગ અગ્રણી અને અન્ય સરકારી અધિકારીઓ સાથે ઓટોમોટિવ એસોસિએશન અને ઉદ્યોગ સભ્યો વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.